ભગવાનની દ્વારકાધીશની દયા અને તમને તમારા હાથથી મારા શરીરમાં જવ મળવા નહીં છે તો અત્યારે હાવ રેડી થઈ ગઈ. કેટલી વાર આવ્યા? 7 વખત. પેલા હાલવામાં બહુ તકલીફ પડતી. હાલો તો અત્યારે નીચે બેસવાતું નહોતું. એમ અત્યારે નીચે બધી કામે કરો. આમ પેલા સામેથી એક રાઉન્ડ મારીને આવો ને પછી નીચે બેસો. મિત્રો, આ માતાજી સરખી રીતે ચાલી પણ નહોતા શકતા અને એવી એની ખૂબ તકલીફ, ગોળા બેય સુકાઈ ગયા હતા. હવે બેસો તો નીચે. પહેલાં એ પલોઠી વાળીને બેસી પણ નહોતા શકતા. અત્યારે આપ જોઈ શકો છો તે વ્યવસ્થિત રીતે પલોઠી વાળીને બેસી ગયા. રેડી યુઝ મેકિંગ શરીર હાવ અને ઊંડો શ્વાસ લો થોડો. આ ઢીલું મેં ગયો કેટલો રાખો. ઢીલું મેં ગયો શરીર આમ તમે આમ નમસ્તે મિત્રો, તો આપણી સાથે અત્યારે મિન્ટુ માતાજી છે. એને પણ ખૂબ તકલીફ હતી. તો આપણે પૂછીએ, માતાજી શું તકલીફ હતી તમને ને તમે ક્યાંથી આવો છો? રાજકોટથી આવીએ. તકલીફમાં કમર બહુ દુખતી, બે સાઈડમાં પગ દુખતા. રાજકોટ રિપોર્ટ કરાવ્યા તો કે તમારા ગોળા સુકાય, ઓપરેશન આવશે. પાછા બધા રિપોર્ટ કરાવ્યા કે આજ નહીં તો કાલે ઓપરેશન તો આવશે. એટલે ઓપરેશનમાં તો બહુ ડર લાગે. શિકાણી સાહેબની બહુ દવા ખાઈ લીધી. 8-10 મહિના એવી ટ્રીટમેન્ટ કરી. પછી તમારો મોબાઈલમાં વિડીયો જોયો યુટ્યુબમાં. એટલે એમ કે એક વખત જઈએ તો ખરા, હું ખબર પડે. તો આવ્યા, પહેલી વાર આવ્યા, બીજી વાર આવ્યા તો સારું લાગ્યું. દુઆ ભગવાનની દ્વારકાધીશની દયા અને તમને તમારા હાથથી મારા શરીરમાં જવ મળવા નહીં છે તો અત્યારે હાવ રેડી થઈ ગઈ. કેટલી વાર આવ્યા? 7 વખત. પેલા હાલવામાં બહુ તકલીફ પડતી. હાલો તો અત્યારે નીચે બેસવાતું નહોતું. એમ અત્યારે નીચે બધી કામે કરો. આમ પેલા સામેથી એક રાઉન્ડ મારીને આવો ને પછી નીચે બેસો. મિત્રો, આ માતાજી સરખી રીતે ચાલી પણ નહોતા શકતા અને એવી એની ખૂબ તકલીફ, ગોળા બેય સુકાઈ ગયા હતા. હવે બેસો તો નીચે. પહેલાં એ પલોઠી વાળીને બેસી પણ નહોતા શકતા. અત્યારે આપ જોઈ શકો છો તે વ્યવસ્થિત રીતે પલોઠી વાળીને બેસી ગયા. ઊભા થઈ જાવ, વાંધો નહીં. જ્યારે તમને આ દુખાવો થતો ત્યારે આમ કઈ રીતે દુખાવો થતો? બેસવામાં વધારે આ સાઈડમાં દુખતો, પછી કમર બહુ દુખતી. થોડુંક 5 થી 10 મિનિટ બેસીને કામ કરે ને તો ઊભું ન થવાય, કમરમાં બહુ તો દુખાવો થતો. અત્યારે નથી. અને કેટલા સમયથી તકલીફ હતી? 6-8 મહિના. 6-8 મહિનાથી. અને ઓપરેશનનું તમને કીધેલું? હા, કીધું હતું. પણ ભગવાનની કૃપાથી વગર દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર થઈ ગયું. ભગવાનની દયા, દ્વારકાધીશની દયા અને તમારે ખબર હશે કે આ વ્યક્તિ અહીંયા છે તો હાજા થઈ જાય. ભગવાન વિશ્વાસ. તો હવે કાંઈ તકલીફ નથી. નહીં. તો આ વિડીયો યુટ્યુબમાં મૂકી શકીએ. તમે શું કહીશો કે ઘણા ગોળા? મને તો હું તો બધાને કહું કે અહીંયા એક વખત મુલાકાત લ્યો. સરસ. ખૂબ ખૂબ આભાર માતાજી તમારો.